જે વ્યક્તિના જન્મની નોંધણી જે તે પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકામાં થયેલી હોતી નથી, તો જેના આધારે મેજિસ્ટ્રેટનો જે હુકમની જરૂરિયાત પડતી હતી એ માત્ર ને માત્ર જન્મના દાખલા માટે નહીં, પરંતુ મરણના દાખલામાં પણ જો તમે નોંધણી કોઈ આવી રીતની કોઈ પોતાના વડવાઓની નથી કરેલી હોતી અને જ્યારે તમને આવા મરણના દાખલાની જરૂરિયાત ઊભી થાય છે અને નોંધણી ના થયેલી હોય એટલે જે તે ઓથોરિટી દ્વારા આપણને આ જન્મનો અથવા મરણનો દાખલો એ આપવામાં આવતો નથી. અને જો એ અમુક સમય મર્યાદાની અંદર જો તમે નોંધણી કરાવો છો તો જે તે ઓથોરિટી એ કરી દે છે, પરંતુ અમુક સમય મર્યાદા પછી એ તમારી નોંધણી છે એ અમુક ઓથોરિટી પાસે જતી રહેતી હોય છે. તો આના માટે આપણે અગાઉ એક વિડીયો બનાવેલો હતો કે જે અનુસંધાને જે તે ઓથોરિટી છે કે અમુક દિવસ સુધી જે તે સક્ષમ સત્તાધિકારી, એટલે કે તમે સપોઝ હું તમને એક્ઝામ્પલ આપીને અહીંયા સમજાવું કે જો તમારી નોંધણી છે ગ્રામ પંચાયતમાં જ કરવાની છે તો અરાઉન્ડ 21 દિવસ કે 31 દિવસ, એટલે એક્ઝેક્ટ હું તમને જણાવું તો 21 દિવસનો કંઈક સમય મર્યાદા છે, જેના અનુસંધાને તમારે આટલા દિવસમાં એટલે કે જે બાળકનો જન્મ થયો છે તેના એટલા સમય મર્યાદામાં તમારે જે તે બાળકની જન્મની નોંધણી કરાવવાની હોય છે. જો એ નથી કરતા તો અરાઉન્ડ તમે કે 6 મહિના અથવા એકાદ વર્ષ પહેલા, જે હું અગાઉની જે તે વાત જણાવું છું, તો એ તમે તાલુકા પંચાયત કચેરી એટલે કે ટીડીઓ સાહેબના ઓર્ડર, પછી જિલ્લા પંચાયત કચેરી એટલે કે ડીડીઓ સાહેબના ઓર્ડરથી જે તે નોંધણી કરાવવાની રહે છે. અને વધારે ટાઈમ લાગી જતો હતો તો પછી એ તમારે મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર સાહેબના ઓર્ડરની જરૂરિયાત પડતી હતી. પરંતુ આ જે કાયદામાં છે એ સુધારો કરવામાં આવ્યો. આ સુધારો એક કારણસર કરવામાં આવ્યો કે આ જે તે પદ્ધતિમાં કરપ્શન ઘણું થતું હતું. જેવી નોંધણીનો જે પ્રોપર ટાઈમ લેવામાં આવે, જેવી નોટિસો બજાવવામાં આવતી હોય છે, નોટિસો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે, એવી કોઈ જ પ્રોસિજર થતી નથી અને માત્ર ને માત્ર વ્યવહારના આધારે જે તે નોંધણી કરી દેવામાં આવતી હતી. તો એ અનુસંધાને આ જે તે કરપ્શનના આધારે ભારત સરકારના ગેજેટમાં પ્રસિદ્ધિથી 6 ઓગસ્ટ 2026 રોજ અને આ જે એમેન્ડમેન્ટ છે એ લાગુ કરવામાં આવ્યું, જેમાં જણાવેલું છે કે સપોઝ જે તે બાળકનું જન્મની નોંધણી કરાવવાની હોય છે અને જે તે સમય મર્યાદામાં જે સક્ષમ સત્તાધિકારીને સત્તા છે, એટલે કે આપણે અહીંયા એક્ઝામ્પલથી જ સમજીએ કે તલાટી સાહેબ કમ મંત્રી સાહેબને જે સત્તા છે એ સમય મર્યાદામાં જો તમે નોંધણી નથી કરાવતા તો પછી અહીંયા જે આગળની વાત હતી કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાતને અહીંયા ટર્મિનેટ કરવામાં આવી છે અને એ નોંધણી નથી કરાય, એના પછી તમારે મામલતદાર સાહેબ છે, પ્રાંત અધિકારી અથવા કલેક્ટર સાહેબ, એટલે કે 2 વર્ષની અંદર જો તમે નોંધણી નથી 2 વર્ષની અંદર જે તમે નોંધણી કરાવો તો એના માટે તમારે આ જે તે ઓથોરિટી છે એમની પાસે તમારે આવી ઓર્ડર છે એ જરૂરિયાત પડતી હતી. એટલે જેના માટે તમારે જે તે અરજી છે એ દાખલ કરવાની પડતી હતી. એટલે કે જો તમે નોંધણી 2 વર્ષની અંદર નથી કરાવતા અને કરાવવાની જરૂર પડે છે તો 2 વર્ષની અંદર તમારે મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી અથવા જે જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટર સાહેબની રૂબરૂ અથવા એમની જે સમક્ષ છે એ તમારે જન્મ અથવા મરણની નોંધણી માટેની જે તે અરજી આપવાની રહેતી હતી. પરંતુ હવે જો 2 વર્ષ પછી તમે જે તે નોંધણી કરાવવાની થાય તો જેએમસી કોર્ટ એટલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે એમની પાસે તમારે જે તે ફર્સ્ટ ક્લાસ છે એમને આ અરજી કરવાની, એમની કોર્ટમાં અરજી કરવાની રહેશે અને કોર્ટ જે તે પ્રોસિડિંગ છે એ ચલાવતા હોય છે, જેમાં તમારી જે તે જન્મ અથવા મરણના રિલેટેડ જે તે વ્યક્તિ દ્વારા એ અરજી આપવામાં આવશે, જેવા સપોર્ટિવ ડોક્યુમેન્ટ આપવાના આવે, જેવું કે જન્મના દાખલામાં હોય તો કોઈ હોસ્પિટલનો રેકોર્ડ છે અથવા તમારી રીતે જેવા એલસી છે, માર્કશીટ છે વગેરે જેવા આધાર કાર્ડ છે, એવા અન્ય જે ડોક્યુમેન્ટ તમારા જે તે જન્મ તારીખ તમારા પુરવાર કરતા હોય એવા ડોક્યુમેન્ટ આપવાના છે. મરણના કિસ્સામાં જે સ્મશાન દ્વારા જે તે પાવતી આપવામાં આવતી હોય છે એવા ડોક્યુમેન્ટ સાથે તમારે જે તે કોર્ટમાં અરજી કરવાની હોય છે. એની સાથે તમારે જે તે સપોર્ટિવ ડોક્યુમેન્ટ છે મરણના આધારે હોય તો એ પ્રમાણે, જન્મના આધારે હોય તો એ પ્રમાણેના જે તે ડોક્યુમેન્ટ જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તમારે જે તે અરજી દાખલ કરવાની હોય છે. એટલે જનરલી તમે સમજો તો આ સિવિલ કોર્ટને આ રાઇટ આપવામાં આવ્યું છે અને એ અનુસંધાને આ જે તે અરજી છે એ આપવાની રહે છે, જેમાં જે તે સાક્ષીઓની સર તપાસ જે તે મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા કરવામાં આવતી હોય છે, જે તે પાર્ટીને એ નોટિસ બજાવવામાં, સમન્સ બજાવવામાં આવતું હોય છે અને એમના રેકોર્ડની ચકાસણી કરવામાં આવતી હોય છે. પછી જે તે કોર્ટની નોટિસ છે એ જે તે લોકલ ન્યૂઝમાં પ્રકાશિત કરવાની આવતી હોય છે અને એ ન્યૂઝ બદલ તમને જે તે પાવતી, જેટલા પેમેન્ટ તમે જે તે સમાચાર પત્ર માટે આપો છો એ પેમેન્ટની જે પાવતી છે એ પછી જે તે ન્યૂઝપેપરમાં પ્રકાશિત નોટિસ થઈ છે એ આ બધું જેવા ડોક્યુમેન્ટ છે જે તે કોર્ટમાં સબમિટ કરાવવાના હોય છે અને એના આધારે નામદાર કોર્ટ છે એ ઓર્ડર કરે છે અને આ કોર્ટના આધારે
જે તે ઓથોરિટી એટલે કે ગ્રામ પંચાયતમાં હોય તો તલાટી કે મંત્રીશ્રી, નગરપાલિકામાં હોય તો રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર, મહાનગરપાલિકામાં સબ રજિસ્ટ્રાર, આવા જે તે ઓથોરિટી છે એ તમારી આવી નોંધણી કરવાની હોય છે અને એ નોંધણીના આધારે જે તે જન્મનો દાખલો અથવા મરણનો દાખલો એ જે તે વ્યક્તિને આપવાનો બને છે. તો આ જે એમેન્ડમેન્ટ છે એના રિલેટેડ આ વિડીયો બનાવવાનો જરૂર બને તો તમારે અહીંયા એક વાત તમારે સાવધાન રહેવાની છે કે જે તે એજન્ટને તમે કામ આપતા હોય, જનરલ જો એ જાણતા હોય કે કઈ ઓથોરિટીને કરવાનું છે તો તમારે વાંધો નથી, અને જે તે વ્યક્તિ જાતે કરતા હોય છે એમને પણ આ વિડીયો છે એક કહેવાય ઘણો હેલ્પફુલ બનશે. એટલે આ વિડીયો મારો બનાવવાનો આ હેતુ હતો કે આવા લોકોને કોઈ ઇસ્યુ ના આવે ને જે તે સમયની હાથે જે તે કોર્ટમાં પોતાનો કેસ દાખલ કરીને આવો ઓર્ડર મેળવીને જન્મ અને મરણના દાખલાની નોંધણી કરાવીને જન્મ અને મરણનો દાખલો મેળવી શકે.